નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે માનવ આરોગ્ય માટેના એક ખૂબ જ અગત્યના વિષય દૂધ અને દૂધ ઉત્પાદનોમાં મેલેમાઇન એક જાહેર આરોગ્ય જોખમ એ વિષય પર ચર્ચા કરવાના છીએ. આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે આપણે અહીં આમંત્રિત કર્યા છે ડોક્ટર એસ પટેલ સાહેબને. ડૉક્ટર અજયભાઈ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની જૂનાગઢ વેટનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ આ વિષયના નિષ્ણાંત છે. તો હું સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને દૂધ અને દૂધ ઉત્પાદનોમાં મેલામાઇનની માનવ આરોગ્ય પર શું ગંભીર અસરો થાય છે એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડૉક્ટર અજયભાઈ. ધન્યવાદ મેડમ. અહીંયા ઉપસ્થિત સર્વે પશુપાલક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આપણે આજે જે વિષય પર વાત કરવાના છીએ એ એટલા માટે અગત્યનો છે કે આ જે મેલામાઇન કરીને જે દ્રવ્ય હોય છે એ ઘણીવાર નાઇટ્રોજન એટલે કે પ્રોટીનના સોર્સ તરીકે ઘણીવાર ફૂડ પ્રોડક્ટ્સની અંદર કે જે મનુષ્ય દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવાતી હોય અથવા તો પ્રાણીઓ દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવાતા સપ્લિમેન્ટ, ફૂડ સપ્લિમેન્ટ કે જેમાં પ્રોટીનનું સ્તર વધારે કરવા માટે ઘણીવાર પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો દ્વારા ખોટી રીતે ઉમેરવામાં આવતું હોય છે. પરંતુ આ મેલામાઇનના લીધે ઘણી બધી ખરાબ અસરો, જેમાંની એક કિડની પર સૌથી વધુ જેની અસર છે કિડની પર જોવા મળતી હોય છે. તો આ પ્રકારની અસર એની જોવા મળે છે. આપણે વિસ્તૃતમાં જોઈએ તો શિશુઓ અને પુખ્ત વયના લોકો માટે જરૂરી ખનિજ તત્વો અને સહિતના આહારના મૂળભૂત પોષક તત્વો જેવા કે પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને ખનિજો માટે દૂધ એ શ્રેષ્ઠ સ્ત્રોત છે. નાના શિશુઓથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો આપણે દૂધને એક ખોરાક તરીકે રોજબરોજ દિનચર્યામાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ દુર્ભાગ્યવશ દૂધમાં ભેળસેળ એ વિશ્વભરમાં એક ગંભીર મુદ્દો છે. જ્યારે સપ્લાય ઓછો હોય અને ડિમાન્ડ વધારે હોય છે ત્યારે દૂધની અંદર વધારે ડિમાન્ડને પૂરી કરવા માટે ઘણીવાર ખોટા લોકો દ્વારા, વેચાણકર્તાઓ દ્વારા એની અંદર ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે. દૂધની છેતરપિંડીના કેટલાક કારણોમાં માંગ અને સપ્લાય વચ્ચેનો મોટો તફાવત, દૂધની જલ્દી બગડી જવાની પ્રકૃતિ, ગ્રાહકની ઓછી ખરીદીની ક્ષમતા અને દૂધમાં ભેળસેળ શોધવા માટે યોગ્ય પરીક્ષણ પદ્ધતિનો અભાવ પણ સામેલ હોઈ શકે છે. સૌથી મોટો આમાં છેતરપિંડી માટેનું જે કારણ કહી શકાય તો એમાં એક છે કે માંગ અને સપ્લાય વચ્ચેનો સૌથી મોટો તફાવત. ઘણીવાર દૂધ જલ્દીથી બગડી ના જાય એના માટે એની અંદર પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ એડ કરવામાં આવતા હોય છે કે જેથી લાંબા સમય સુધી એ દૂધ બગડે નહીં અને વેચાણ કરી શકાય. પરંતુ આવા કેમિકલ્સ પણ આપણા શરીર પર ખરાબ અસરો કરતા હોય છે. લાંબા સમય સુધી દૂધને ટકાવી રાખવા, વધુ સારા સ્વાદ મેળવવા માટે અને વધુ પ્રોટીનની માત્રા દર્શાવવા માટે એન્ટીબાયોટિક્સ, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય રસાયણોને દૂધ સાથે ભેળવવાની પ્રથાએ અવ્યવસ્થાપિત અને અપૂરતી નિયમનકારી સપ્લાય ચેનને પ્રતિબંધિત કરે છે. સપ્લાય ચેન આપણે જોઈએ મિત્રો તો આપણે જ્યાંથી દૂધનું ઉત્પાદન થાય છે ત્યાંથી લઈને એ મનુષ્ય જ્યારે ખાવા માટે ઉપયોગમાં લે છે ત્યાં સુધીનું જે એની દૂધ જે જગ્યાએથી પસાર થાય છે તો એને સપ્લાય ચેન તરીકે ઓળખવામાં આવે છે. આજે અલગ અલગ જગ્યાએથી દૂધ જ્યારે પસાર થાય છે, ઉત્પાદનથી પ્રોસેસિંગ એરિયામાં જાય, પ્રોસેસિંગ એરિયામાંથી વેચાણ માટે જાય, વેચાણમાંથી મનુષ્ય સુધી જાય. તો આમાંથી કોઈ પણ સ્તરે ઘણીવાર ખોટા લોકો દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. તો દૂધના ભેળસેળમાં કેટલાક ઉદાહરણોમાં આપણને જેમ કે ખ્યાલ છે કે પાણી, છાશ, વનસ્પતિ તેલ અને પ્રોટીન અને વિવિધ જાતના પશુઓના દૂધનો સમાવેશ થાય છે, જે આર્થિક રીતે પ્રેરિત ભેળસેળ તરીકે પણ જેને ઓળખવામાં, જેમાં કે દૂધમાં વધારે ભાવ મેળવવા માટે ઓછી સારી ક્વોલિટીના દૂધને અથવા તો અન્ય જે આપણે કહીએ છીએ દ્રવ્યો એની અંદર મિક્સ કરવામાં આવતા હોય છે. કેટલાક ભેળસેળ કરવામાં આવતા પદાર્થો અને રસાયણો માનવ આરોગ્ય પર ગંભીર વિપરીત અસર કરી શકે છે, જેમ કે યુરિયા છે, ફોર્મેલિન છે, ડિટર્જન્ટ છે, આલ્કલાઇન એસિડિક સંયોજનો છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને મેલામાઇન જે છે. આ બધા જે દ્રવ્યો જ્યારે દૂધની અંદર ભેળસેળ કરવામાં આવે છે તો એ માનવ આરોગ્ય પર, જ્યારે આ પ્રકારનું દૂધ જ્યારે પીવામાં ઉપયોગમાં લેવામાં આવે તો એ માનવ આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
આમાંથી આપણે જે મેલામાઇન વિશે આજે વાત કરવાના છીએ. તો મેલામાઇનની ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ એ એક વૈશ્વિક મુદ્દો છે, નહીં કે ખાલી કોઈ એરિયા પૂરતો સીમિત હોય. કારણ કે ભારત સહિતના ઘણા દેશોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતા પદાર્થો અને રસાયણોમાંથી એ એક છે. રાસાયણિક રૂપે આપણે જોઈએ તો મેલામાઇન, કે જેને ટ્રાઇપોલિસ સિયાનામાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સિનેમાઇડનું પ્રાઇમર છે. તે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 13.4 ગ્રામ પર લિટરની આંશિક દ્રવ્યતાવાળા સફેદ સ્ફટિકીય ઘન તરીકે અસ્તિત્વ ધરાવે છે. તે આ મેલામાઇન જે છે એ સામાન્ય રીતે લેમિનેટ્સ, ગુંદર, એડેસિવ ટેપ્સ, મોલ્ડિંગ કમ્પાઉન્ડ્સ, કોટિંગ્સ અને આગના અવરોધકો તરીકે પણ ઘણીવાર ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે જેને આપણે ટૂંકમાં WHO તરીકે ઓળખીએ છીએ, કે જે મનુષ્યના આરોગ્ય સાથે સંકળાયેલી એક સંસ્થા છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર મેલામાઇન એ કાર્બનિક આધારિત રસાયણ છે, જે સામાન્ય રીતે નાઇટ્રોજનથી સમૃદ્ધ વ્હાઇટ સ્ફટિકોના રૂપમાં જોવા મળે છે. મિત્રો, આ જે મેલામાઇન છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેથી એ પ્રોટીનના સોર્સ તરીકે ખોટી રીતે ઉપયોગમાં લેવાતું હોય છે ફૂડ્સની અંદર, એટલે કે ખોરાકોની અંદર. અને ખાસ કરીને આ જે મેલામાઇન્સ છે એ પ્લાસ્ટિક, એડેસિવ, કાઉન્ટર ટેપ્સ, ડિશવેર, વ્હાઇટ બોર્ડ્સ અને જેવા વસ્તુમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. મેલામાઇનમાં પરમાણુ વજન અનુસાર 66% જેટલું નાઇટ્રોજન હોય છે. મેલામાઇન એ એક રેઝિન છે કે જે ખૂબ જ ટકાઉ થર્મોસ્ટેટિક પ્લાસ્ટિક અને મેલામાઇન ફિન, કે જે એક પોલિમરિક ક્લિન્સર છે, એ બનાવવા માટે પણ મેલામાઇનને ફોર્માલ્ડિહાઇડ સાથે જોડીને એને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ખોરાકમાં અને દૂધમાં આપણે મેલામાઇનની ભેળસેળની વાત કરીએ મિત્રો, તો ખાદ્ય પદાર્થોમાં મેલામાઇનની ખૂબ જ ઓછી માત્રાએ પર્યાવરણમાં મેલામાઇન હોવાના કારણે કે પરોક્ષ રીતે પશુઓના ખોરાકમાં કે જેમાં મેલામાઇન ધરાવતા ઉત્પાદનો જેમ કે ખાતરો અથવા જંતુનાશક પદાર્થો ઉપયોગ કરવામાં આવ્યા હોય એ દ્વારા જોવા મળી શકે છે. એટલે કે મિત્રો, જો એ પર્યાવરણમાં હશે તો જ્યારે ખોરાક સ્વરૂપે મેલામાઇન ધરાવતા ખોરાકને પશુઓ દ્વારા આરોગવામાં આવશે તો એ એમના શરીરમાં પણ જાય છે અને પશુઓને પણ ખરાબ અસર કરે છે, તથા આ મેલામાઇન એ દૂધમાં પણ ત્યાંમાંથી દ્રાવ્ય થાય છે અને દૂધમાં પણ જોવા મળતું હોય છે. તો એ રીતે થોડા ખૂબ જ ઓછા અંશે મેલામાઇન જે છે એ દૂધની અંદર જોવા મળતું હોય છે. નાઇટ્રોજનની માત્રા 66% જેટલી હોવાથી એ પ્રોટીનના સોર્સ તરીકે જ્યારે મેલામાઇનનો ઉપયોગ ઢોર અને પાલતુ જાનવરોના ખોરાકમાં સસ્તા પ્રોટીન વિકલ્પ તરીકે થતો હોય છે, જે કારણે તે પ્રાણીઓના દૂધમાં પણ એનું સ્ત્રાવ થતો જોવા મળે છે. દૂધ ઉત્પાદકો દૂધને પાણી ઉમેરીને પાતળું કરી શકે છે અને નકલી પ્રોટીન તરીકે મેલામાઇન ઉમેરીને પ્રોટીનની માત્રાના પ્રમાણભૂત સ્તરને પૂર્ણ કરી શકે છે. આ રીતે દૂધ ઉત્પાદકો મેલામાઇનને દૂધની અંદર ઘણીવાર ખોટી ભેળસેળ જેને કહીએ કે આપણે, કે જે બિનજરૂરી ભેળસેળ છે અથવા તો મનુષ્યના આરોગ્યને અસરકારક ભેળસેળ છે, ખરાબ અસર કરતી ભેળસેળ છે, એ તરીકે ઘણીવાર કરતા હોય છે. શિશુઓ અને બાળકમાં પોષણ માટે દૂધ એ મૂળભૂત ખોરાક હોવાના કારણે સૌથી વધુ અસર થાય છે અને તેમના અંગોની અપરિપક્વતા તેમને સંવેદનશીલ બનાવે છે. એટલે કે શિશુઓનો મુખ્ય આહાર આપણે મિત્રો જાણીએ છીએ કે દૂધ છે. બહુ જ નાના જે શિશુઓ હોય છે, જન્મેલા બાળક હોય છે, એને દૂધના ઘણીવાર દૂધના પાવડરમાંથી દૂધ બનાવીને આપવામાં આવતું હોય. તો મિત્રો, જો દૂધના પાવડરની અંદર જો મેલામાઇનની ભેળસેળ કરવામાં આવેલી હોય પ્રોટીનના સોર્સ તરીકે, વધુ પ્રોટીન બતાવવા માટે ખોટી રીતે જો મેલામાઇન એની અંદર પાવડરની અંદર નાખવામાં આવેલું હશે તો એ શિશુઓના શરીરમાં દૂધ આરોગવાથી જશે અને એ શિશુઓના બહુ જ નાના અંગો કે જે બહુ સંવેદનશીલ છે અને અપરિપક્વ અંગો છે એને ખૂબ જ ખરાબ અસર કરી શકે છે, જેના લીધે ઘણા ખરાબ બનાવો ભૂતકાળમાં વૈશ્વિક સ્તરે જોવા મળેલા છે. આ બનાવોની આપણે હાનિકારકતાની વાત કરીએ તો કે મેલામાઇનની ભેળસેળને લીધે થતી હાનિકારકતાના બનાવ વૈશ્વિક સ્તરે જે જોવા મળેલા છે, જેમાં વર્ષ 2007માં ઉત્તર અમેરિકામાં પાલતુ પ્રાણીઓના ખોરાકમાં જે પાલતુ પ્રાણીઓને ખોરાક ખવડાવવામાં આવતો હોય છે એમાં ગેરકાયદેસર ભેળસેળના લીધે આ ખોરાક આરોગવાથી પ્રાણીઓની કિડનીમાં મેલામાઇન સાયન્યુરેટના સ્ફટિકોના નિર્માણ થતા જોવા મળેલા છે. અને આ મેલામાઇન સાયન્યુરેટ સ્ફટિકોના નિર્માણને કારણે
જે પાળેલા પ્રાણીઓને જેને આ પ્રકારના ફૂડ ખવડાવવામાં આવેલા હતા એના બીમારી તથા મૃત્યુના અહેવાલ પણ જોવા મળેલા છે. એ જ રીતે બીજો કિસ્સો એક જોઈએ તો વર્ષ 2008માં ચીનની અંદર મેલામાઇન યુક્ત બેબી ફૂડમાં એટલે કે બેબીના માટે જે મિલ્ક પાવડર ઉપયોગમાં લેવામાં આવતા હતા એની અંદર આ મેલામાઇનના પ્રોટીનના સોર્સ તરીકેના વપરાશથી શિશુઓના મૃત્યુ તથા હજારો શિશુઓની માંદગીનું કારણ પણ એ બનેલ છે. જેના પરિણામે કિડનીમાં પથરી બને છે અને મેલામાઇનથી દૂષિત દૂધ અને દૂધમાંથી મેળવેલા ઉત્પાદનોને કારણે એક્યુટ રિનલ ફેલ્યોર એટલે કે કિડની ખરાબ થઈ જવી જોવા મળે છે. તો કેટલાક પ્રાણીઓમાં થયેલા સંશોધનો એમ પણ જણાવે છે કે તે પ્રાણી શરીરના અન્ય અંગોમાં રહેલા જુદા જુદા કોષો પ્રકારો માટે સાયટોટોક્સિક એટલે કે જે પેશીઓ છે, જે કોષો છે, મનુષ્ય શરીરના અલગ અલગ કોષો છે તેને નાશ કરનાર પણ છે. તથા તે નર્વસ સિસ્ટમ, સ્નાયુ તંતુ આપણી જે સિસ્ટમ છે એમાં અને પુરુષ અને સ્ત્રીના પ્રજનન અંગો, વિવિધ અંગો અને ઘણા બધા અવયવો જેવા કે યકૃત, હૃદય, પેટ, નાના આંતરડા, માનવ એરિથ્રોસાઇટ્સ, બરોડ જેને કહીએ છીએ, પછી લિમ્ફોસાઇટ્સ અને ત્વચાનો પણ એની અંદર સમાવેશ છે કે જેની પર પણ આ મેલામાઇનની અસર જોવા મળેલી છે. અલગ અલગ સંશોધનમાં ઘણા અહેવાલોમાં આ પ્રકારની જે મેલામાઇનની ઉપસ્થિતિ છે એ જોવા મળેલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ ભેળસેળની ઘટનાને તાજેતરમાં વર્ષોમાં ખાદ્ય પદાર્થોની સલામતીની એક ખતરારૂપ સૌથી મોટી ઘટનાથી ગણાવેલ છે. કારણ કે મિત્રો જ્યારે મેલામાઇન શરીરની અંદર જાય છે તો અલગ અલગ અવયવો તથા સૌથી વધારે તે કિડની પર ખરાબ અસર કરે છે અને એના લીધે કિડની ખરાબ થવાના પણ બનાવો ભૂતકાળમાં વૈશ્વિક સ્તરે જોવા મળેલા છે. આ અને અન્ય ઘણી ઘટનાઓએ મેલામાઇનના જોખમી અસરોને સ્પષ્ટ રીતે દર્શાવી છે અને તેથી મેલામાઇનનો ખાદ્ય પદાર્થોમાં ઉમેરો ખૂબ જ જોખમી હોવાનું પણ જણાયેલું છે. કેટલાક સંશોધન અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે દુધાળા પશુને મેલામાઇનથી દૂષિત ચારો અથવા તેની ભેળસેળયુક્ત ખોરાક આપવામાં આવે તો ફક્ત 8 કલાકમાં જ એ મેલામાઇન એ પશુના દૂધમાં જોવા મળે છે અને આવો દૂષિત કે ભેળસેળયુક્ત ખોરાક આપવાનું બંધ કર્યા પછીના 7 દિવસ સુધી એ દૂધમાં જોવા મળે છે. આવા મેલામાઇનની હાજરીવાળા દૂધમાંથી પાવડર બનાવવામાં આવે તો પાવડરમાં આ મેલામાઇનનું પ્રમાણ 8 ગણું વધારે જોવા મળ્યું છે. જ્યારે મિત્રો મેલામાઇનને દૂધની અંદર ઉમેરવામાં આવે અને પછી એમાંથી પાણીને બાળીને વધેલો ભાગ એટલે કે દૂધનો પાવડરમાં એનું રૂપાંતરણ કરવામાં આવે તો જે મેલામાઇન છે એનું જે સ્તર છે એ વધી જાય છે. કારણ કે પાણીનું સ્તર એકદમ ઓછું થવાના કારણે જે મેલામાઇનનું સ્તર એ ખૂબ જ વધારે એટલે કે 8 ગણું જેટલું વધારે પણ જોવા મળેલ છે. તો આ પ્રકારનો જો પાવડર જ્યારે શિશુઓને બેબી ફૂડ તરીકે આપવામાં આવે તો એ મેલામાઇન ખૂબ જ વધારે પ્રમાણમાં શિશુઓના શરીરમાં જાય અને ત્યારથી એ શરીરમાં ખૂબ જ ખરાબ હાનિકારક અસરો જોવા મળેલ છે. આ પ્રકારના અહેવાલ આપણે વૈશ્વિક સ્તરે પણ જાણવા મળે છે. આ પ્રકારે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે ઇન્ડિયા દ્વારા આ પ્રકારના અલગ અલગ પદાર્થોનું નિયમન એક સૌથી આ પ્રકારના હાનિકારક પદાર્થો જો હોય તો એની માત્રા કેટલા અંશથી વધવી ના જોઈએ એ પ્રકારના જે નિયમન કરતી આપણી સંસ્થા છે FSSAI જે ભારત લેવલે ફૂડ સેફ્ટીને લગતા સ્ટાન્ડર્ડ્સને નિયમિત કરે છે. તો એના દ્વારા પણ જણાવવામાં આવેલું છે કે શિશુઓ માટેના દૂધના પાવડર માટે મહત્તમ મેલામાઇન મર્યાદા એ 1 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ સ્થાપિત કરેલ છે કે જેથી આ મર્યાદાથી જો ઓછા પ્રમાણમાં મેલામાઇન હોય તો એને કુદરતી રીતે ગણવામાં આવશે અથવા તો એ કોઈ રીતે ટેસ્ટિંગની અસર ગણવામાં આવતી હોય છે કે જેથી એનાથી કોઈ હાનિકારક અસરો થઈ શકતી નથી. શિશુ માટેના દૂધવાળા પ્રવાહી ખોરાક માટે જેની મર્યાદા 0.15 મિલીગ્રામ પર કિલોગ્રામ અને દૂધ અથવા દૂધના ઘટકોવાળા ઉત્પાદનો માટે એનું મહત્તમ સ્તર જે છે એ 2.5 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ જેટલું પ્રસ્થાપિત કરવામાં આવેલું છે. દૂધમાં મેલામાઇન મળી આવવાના કારણો આપણે જાણીએ મિત્રો તો દૂધ અને ડેરી ઉત્પાદનોમાં મેલામાઇન ઘણી રીતે ભળી શકે છે. તેમાંથી કેટલીક રીતો નીચે મુજબની છે. પહેલું એ છે કે દૂધ અને ડેરી ઉત્પાદનોમાં પ્રોટીનની ખોટી રીતે વધારે માત્રા દર્શાવવા માટે તેની ભેળસેળ કરવામાં આવતી હોય છે. મિત્રો વેચાણકારો દ્વારા પ્રોટીન
ની વધારે માત્રા દર્શાવીને મનુષ્ય જે પણ ખરીદ કરતા છે એની પાસેથી વધારે રૂપિયા લઈ શકાય એ માટે આ પ્રકારના નિમ્ન સ્તરના ઘટકોનો પ્રોટીનના સોર્સ તરીકે દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે, જેના લીધે ઘણી હાનિકારક અસરો જોવા મળે છે. તો આ રીતે દૂધ અને ડેરી ઉત્પાદનોમાં પ્રોટીનની ખોટી વધારે માત્રા દર્શાવવા માટે આ પ્રકારના પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. બીજું કે જ્યારે પાક પર જંતુનાશક સાયરોમેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ સાયરોમેઝિન જે છે પ્રાણીના શરીરમાં ચયાપચયમાં થઈને મેલામાઇનમાં રૂપાંતરિત થાય છે અને તેથી તેમના દૂધ અને પેશીઓમાં પણ એ હાજર હોઈ શકે છે. ત્રીજું એવું છે કે મિત્રો, પાકમાં નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે મેલામાઇનનો ઉપયોગ ખાતરમાં જો કરવામાં આવેલો હોય તો આ પ્રકારના પાકને આરોગવાથી એ પશુઓના શરીરમાં મેલામાઇનનું સ્તર જોવા મળતું હોય છે અને તે દૂધમાં અને પેશીઓમાં પણ એનાથી સ્ત્રાવ થતો જોવા મળે છે. સાયરોમેઝિન અથવા મેલામાઇન વડે દૂષિત થયેલ શાકભાજી ખાવા તથા પશુઓને ખવડાવવાથી પણ મેલામાઇનની જે હાનિકારક અસરો છે એ પશુઓમાં તથા મનુષ્યોમાં પણ જોવા મળે છે. દૂધના પેકેજિંગની સામગ્રીમાં વપરાતા પ્લાસ્ટિકમાંથી મેલામાઇનનું દૂધમાં પરિવહન થતું હોવાના પણ અહેવાલ વૈશ્વિક સ્તરે જોવા મળેલા છે. આમાં મિત્રો એવું થતું જોવા મળે છે કે જ્યારે કોઈ પણ પ્લાસ્ટિક કે જેની અંદર મેલામાઇન ઉપયોગ કરવામાં, પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવા માટે જ્યારે મેલામાઇનનો ઉપયોગ કરવામાં આવેલો હોય અને આ પ્લાસ્ટિકના સંપર્કમાં ગરમ દૂધની કોઈ પણ પદાર્થ, દૂધમાંથી બનેલું કોઈ પણ ગરમ પદાર્થ જ્યારે એના કોઈ પણ ગરમ ખોરાક જ્યારે એના સંપર્કમાં આવે છે તો એમાંથી મેલામાઇન એ છૂટું પડીને દૂધની અંદર અથવા તો જે પણ ખોરાક એના ગરમ ખોરાક એના સંપર્કમાં આવતો હોય છે તો એની અંદર ભળતું જોવા મળે છે. જેના લીધે મિત્રો અત્યારે આપણે જોઈએ તો પ્લાસ્ટિકની અંદર ગરમ ખોરાક પેક કરવા પર પણ ઘણી જગ્યાએ આપણે બેન કરવામાં આવેલું જોવા મળેલ છે. તો આ રીતે દૂધના પેકેજિંગ સામગ્રીમાં વપરાતા પ્લાસ્ટિકમાંથી પણ મેલામાઇન દૂધમાં પરિવહન થતા જોવા મળી શકે છે. મિત્રો, ફીડ અને ખાદ્ય પદાર્થોના મેલામાઇન કૌભાંડો આ પરથી જાણી શકાય છે કે એ ખૂબ જ સારી રીતે દર્શાવે છે કે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં, એટલે કે જેનું દૂધનું આપણે જ્યાંથી ઉત્પાદન કરીએ ત્યાંથી લઈને તે જ્યાં સુધી ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધી ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોમાં જો આ પ્રકારના કૌભાંડો કરવામાં આવે તો એ જાહેર આરોગ્ય જોખમ વધારી શકે છે. ભેળસેળવાળા ખોરાકમાંથી આપણે ઝેર, મેલામાઇન સમાન ઝેર જેને કહીએ તો એ સામાન્ય રીતે ત્યારે જ ઓળખાય છે જ્યારે મોટી સંખ્યામાં લોકો અથવા પ્રાણીઓને અસરગ્રસ્ત હોય અને અસંખ્ય મૃત્યુ થાય છે. મોટા પાયે જ્યારે આ પ્રકારની અસરો જોવા મળે ત્યારે જ આ પ્રકારના કૌભાંડો બહાર આવતા જોવા મળેલા હોય છે. માનવ આરોગ્ય પર અને ખાસ કરીને શિશુઓ પર મેલામાઇનની વિપરીત અસર જોતા એવું લાગે છે કે દૂધ અને ડેરી ઉત્પાદનોમાં મેલામાઇનના પ્રવેશને રોકવા માટે અસરકારક નિયંત્રણ કાર્યક્રમો અમલમાં મૂકવા જોઈએ. નિયમનકારી એજન્સીઓ એટલે કે આપણે રેગ્યુલેટરી ઓથોરિટીઝ કે જે જુદા જુદા નિયમો અને સ્ટાન્ડર્ડ્સ, ખોરાકને લગતા જુદા જુદા નિયમો અને સ્ટાન્ડર્ડ્સને બનાવે છે, એ પ્રકારે નિયમનકારી એજન્સીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું એ વધુ અસરકારક સક્રિય અભિગમ અપનાવો કે જેથી આ પ્રકારના કૌભાંડોને નિવારી શકાય અને આ પ્રકારના ભેળસેળને અટકાવી શકાય એ પ્રકારનું સિસ્ટમ વિકસાવવાનું રહેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખોરાક અને ફીડ નિયમનકારી સંસ્થાઓએ ખોરાક અને ફીડ ઉત્પાદકો અને આયાતકારો સાથે ખોરાક અને ફીડ ઉત્પાદનો અને ઘટકોના મૂળ વિશેની માહિતી સાથે નજીકથી સંપર્કમાં રહીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી આ પ્રકારના કૌભાંડો થતા અટકાવી શકાય. સક્રિય ઉત્પાદન પરીક્ષણ એ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શક્ય દુર્ઘટનાઓને ટાળી શકે છે. એટલે જેટલું વધુમાં વધુ પરીક્ષણ મિત્રો એનું કરવામાં આવે તો એટલું આ પ્રકારની દુર્ઘટનાઓને આપણે ટાળી શકીએ. તેથી સરકારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગ્રાહકના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે મેલામાઇન ધરાવતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનો બજારમાં હાજર ના હોય અથવા તો એને તુરંત હટાવી લેવામાં આવે. જાહેર આરોગ્ય માટેના સંભવિત જોખમોને સુરક્ષિત રાખવા માટે સરકારે હવે આ ક્ષેત્રને લગતા સંશોધન અને ઉદ્યોગોમાં ટેકો, તાલીમ અને રોકાણની જરૂરિયાતને પણ માન્યતા આપેલી છે અને જુદા જુદા સંશોધનો આ
પ્રકારના વિષયોમાં અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે કે જે જુદા જુદા સ્તરે આ પ્રકારેનું નિયમન થતી જે પણ વસ્તુ છે એને અટકાવવાનો પ્રયાસ કરવા માટે કરવામાં આવતા હોય છે. મિત્રો આપણે મેલામાઇનની ભેળસેળ જોઈએ તો જ્યારે એ ડેરી પેદાશો સિવાયના પ્રોટીન પાવડર તરીકે જ્યારે એને ભેળસેળ કરવામાં આવે છે તો એ ડેરી પેદાશ સિવાયના આ અન્ય પીણા અથવા ખાદ્ય પદાર્થોમાં એ જોવા મળે છે. અને જ્યારે આ પ્રકારના ખોરાકો આરોગવામાં આવે તો જે પણ મનુષ્ય કે પ્રાણી આ પ્રકારના ખોરાકો આરોગ્ય તો એની અંદર પણ એની અસર જોવા મળે. દૂધની અંદર જ્યારે ભેળસેળ કરવામાં આવે તો દૂધમાંથી બનતી દરેક પ્રકારની વાનગીઓ, જે રીતે કે શિશુઓ માટે બનાવવામાં આવતા દૂધના પાવડર, દૂધની પેદાશો, દૂધ પાવડર અને તેની પેદાશો, દૂધ અને તેના ઘટકો ધરાવતા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોની અંદર પણ એ જોવા મળે છે. જો એને પ્રાણીઓ માટેના ઘાસચારા અને દાળમાં ખાસ કરીને પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં કે જેની અંદર પ્રોટીનનો જથ્થો વધારે બતાવવા માટે જ્યારે આ પ્રકારના ખોટા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે, નકલી પદાર્થોનો પ્રોટીનના માત્રા તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ પ્રાણીઓના શરીરની અંદર ચયાપચયમાં જાય છે અને ત્યાંથી તે દૂધ, માંસ અને ઈંડા દરેક પ્રકારની જે પ્રાણી પેદાશો આપણે કહીએ તો એની અંદર એનો સ્ત્રાવ થતો જોવા મળે છે. એ જ રીતે એમોનિયમ બાયકાર્બોનેટની અંદર જ્યારે હોય તો એમોનિયમ બાયકાર્બોનેટના અથાણુંથી બનાવેલી પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોમાં પણ એનું પ્રમાણ જોવા મળતું હોય છે. તો આ પરથી આપણે મિત્રો કહી શકીએ કે મેલામાઇન એ ખૂબ જ હાનિકારક છે અને એ વૈશ્વિક સ્તરે આપણે જાહેર આરોગ્ય જોખમ ઊભું કરનાર એક દ્રવ્ય છે, જેથી એની ભેળસેળ બને ત્યાં સુધી અટકવી જોઈએ તથા ખોટી રીતે આ મેલામાઇનનો થતો ઉપયોગ પણ અટકાવવો જોઈએ કે જેથી સ્વાસ્થ્ય મનુષ્યના અથવા પ્રાણીઓના સ્વાસ્થ્યને અસર થતી આપણે અટકાવી શકીએ. આભાર મિત્રો. ધન્યવાદ સાહેબ. મિત્રો, ડોક્ટર અજયભાઈએ આપણને મેલામાઇનથી શરીરમાં થતી હાનિકારક અસરો અને આ મેલામાઇનની દૂધ ઉત્પાદનો અને ખોરાકમાં થતી ભેળસેળને રોકવા આપણે કેવા પગલાં લઈ શકીએ એ બાબતે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો આવું સરસ માર્ગદર્શન આપવા બદલ આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર અજયભાઈ પટેલ સાહેબનો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ. જો આ વિષય પર આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો ટપાલ દ્વારા, મેલ દ્વારા અથવા ટેલિફોન દ્વારા મોકલી શકો છો. અમે આપના પ્રશ્નોના જવાબો આપના સુધી મોકલી આપીશું. તો આ વિષય પરની ચર્ચા આજે આપણે અહીં સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર સર. આભાર.